મિત્રો, હાલમાં ભારતમાં એક મુદ્દો કેન્દ્રનો મુદ્દો બન્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલા ડૉક્ટરનો હિજાબ બુરખો નીચે કરવાનો જે એક જઘન્ય અપરાધ છે, એ અપરાધને લઈને આજે ઘણા બધા લોકોનું દિલ દુભાણું છે. તેની વચ્ચે અમુક નેતાઓ એવી કોમેન્ટ કરી છે કે નીતિશ ખાલી બુરખો હટાવ્યો છે, એમાં આવડો મોટો વિવાદ થયો છે. જો બીજે ક્યાંક હાથ લગાડ્યો હોત તો શું થાત? શરમ નથી આવતી આ લોકોને કે આવું બોલતા એ લોકોને શરમ નથી આવતી. મિત્રો, કહેવાય છે ને કે સંપત્તિ અને સંસ્કાર તો જ આવે કે જો માતા પિતાના આશીર્વાદ હોય, એમના ઉપર સદગુરુના જે છે એ આશીષ હોય, કૃપા હોય. અન્યથા સત્તા અને સંપત્તિ આવે એટલે લોકોના મગજમાં કેમિકલ લોચો થઈ જાય. જેમ ડ્રગ્સ અને કોઈ પણ નશો જ્યારે કરો ત્યારે શરીરને ભાન ન હોય કે તેઓ શું કરે છે, એમ સત્તા અને સંપત્તિ જે છે ને એ પણ એક નશાનું કામ કરે છે. અને આ નશો આજના ઘણા બધા નેતાઓને ચડી ગયો છે. અફસોસની સાથે કહેવું પડે છે કે મિત્રો, ખરેખર જેમની મોટી નૈતિક જવાબદારી છે, જે બંધારણને લઈને જેમને ચાલવાનું છે, એ લોકો જ બંધારણનું ઉલ્લંઘન કરે છે. હિજાબ હટાવો એ બંધારણનું ઉલ્લંઘન છે, એ આ નેતાઓને કોણ સમજાવે? હિજાબ હટાવો એ ભારતીય જે લોકશાહીની જે પ્રણાલી છે એનું ખૂન છે, એ કોણ સમજાવશે આ નેતાઓને? તો ખરેખર આખી ઘટના બંધારણની રીતે શું છે એ આપણે સમજશું. અને આવા જે નેતાઓ જે બફાટ કર્યો છે, એમાં એક નેતા એમ કહે છે કે ભાઈ, એને પત્રકારો પૂછે છે કે નોકરી છોડવાની તૈયારીમાં છે, તો એ કે નોકરી છોડે કે જહન્નુમમાં જાય, અમને શું? नीतीश कुमार ने सही किया। वो लड़की कह रही है कि अब नौकरी रिफ्यूज कर दी उसने कि वो नौकरी रिफ्यूज करे या जहन्नुम में जाए। તો સાહેબ, આ બતાવે છે કે આ લોકોના મગજમાં એ સત્તા જે છે એ હાવી થઈ ગઈ છે. સત્તાનો નશો આ નેતાઓને ભરમાવી રહ્યો છે. એની વચ્ચે પાકિસ્તાનના એક ડોને ધમકી પણ આપી કે નીતિશ કુમારને માફી માંગવી જોઈએ, અન્યથા તમે કહેતા નહીં કે પછી અમે શું કરશું. अच्छा जी, सारे लोगों ने देखा होगा कि ये बिहार वाले ने क्या हरकत की है मुसलमान ने एक बेटी के साथ. बाद में ये फिर तुम लोग कहते हो, मेरे ऊपर चीजें लगाते हो कि शहजाद भट्टी ने ये कर दिया, शहजाद भट्टी ने वो कर दिया. इसको आप खुद से कहें कि इसके पास टाइम है, ये माफी मांग ले इस बच्ची से, इस औरत से, तो बेहतर है. फिर बाद में तुम लोगों ने मेरे ऊपर चीजें डालनी है कि जी ये कर दिया, वो कर दिया. पहले तुम लोग नहीं देखते हो कि तुम लोग मुसलमान बच्चियों को इतने अच्छे ओहदे पे, इतने बड़े ओहदे पे बंदा बैठा और वो किसी मुसलमान बेटी के साथ ये हरकत करे. कुछ दिनों में माफी मंगवा लो इससे, जो भी अदारे हैं, गवर्नमेंट है या कुछ भी है. बाद में फिर गिला नहीं करना, बाद में फिर चीखें नहीं मारनी है, बाद में फिर ना कहना कि शहजाद भट्टी ये तो शहजाद भट्टी वो. તો ભાઈ, તમારી અમુક નેતાઓની આ હલકાઈના કારણે, અમુક નેતાઓની આ શબ્દો તમે તમારી રીતે ગોઠવી લેજો, આ નેતાઓના કારણે કોઈક ભારતના નિર્દોષ લોકો ભોગ બની શકે છે, સરહદ ઉપર છમકલા થઈ શકે છે. આ બધી જ વાતો આપણે ક્યારે પણ પરવડે નહીં, કારણ કે ભારત દેશ બંધારણનો દેશ છે, ભારત દેશ લોકશાહીનો દેશ છે. અને બંધારણની તો આ લોકોને ખબર હશે કે નહીં, ભગવાન જાણે. બંધારણ શું છે, એની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ શું છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ શું છે, એ એમને ખબર જ નથી. મૂળભૂત અધિકારને મૂળભૂત ફરજો જેવું કંઈક બંધારણમાં છે, પણ આ નેતાઓને ખબર નથી. અને એટલે તમને થોડીક વિગતવાર વાત કરું તો આ સિવાય અમુક નેતાઓ એમ પણ કહે છે કે નીતિશ કુમારે કંઈ જ ખોટું કર્યું નથી, પણ અમુક હિન્દુ લોકોની પણ લાગણી દુભાણી છે. અને તેઓ કહી રહ્યા છે કે આ કોઈકની ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય છે, જે અયોગ્ય છે. પાકિસ્તાન અને ભારતમાં ઘણા મુસ્લિમો પણ આ વાતને લઈને ભારે નારાજ છે. અને એમણે કહ્યું છે કે નીતિશ કુમાર અને આ મુદ્દે જેમણે પણ અભદ્ર ટિપ્પણી કરી છે તેઓએ માફી માંગવી જોઈએ. બીજું, બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સ મેં અગાઉ વાત કરી, એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કારણ ભારતીય બંધારણ મુજબ દરેક વ્યક્તિ, દરેક ધર્મ, આસ્થા પ્રત્યે શ્રદ્ધા રાખી શકે છે. સમાનતા, સ્વતંત્રતા અને ગોપનીયતા જેવા હકોનું આ મુદ્દે ઉલ્લંઘન થઈ રહ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. ભારતીય બંધારણ દરેક નાગરિકને ગરિમા સાથે જીવવાનો અને પોતાની પસંદગીના કપડાં કે ધાર્મિક પ્રતીકો ધારણ કરવાનો અધિકાર આપે છે. તો કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા, ભારતનો દરેક નાગરિક પોતાની આસ્થા મુજબ ધાર્મિક પ્રથાઓ પાળવા સ્વતંત્ર છે. હિજાબ કે બુરખો
એ ઘણી મુસ્લિમ મહિલાઓ આ ધાર્મિક ઓળખ અને શ્રદ્ધાનો વિષય છે અને તેઓ પહેરી શકે છે અને એમને પહેરવાનો અધિકાર છે ભારતમાં. અન્ય દેશોની આપણે વાત નથી કરતા. કોઈની સંપત્તિ વિના તેને હટાવવું એ આ સ્વતંત્રતા ઉપર આક્રમણ છે. કલમ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાઇટ ટુ પ્રાઇવેસી, ગોપનીયતાનો અધિકાર અને રાઇટ ટુ ડિગ્નિટી, સન્માન સાથે જીવવાનો અધિકાર કલમ 21 આપે છે બંધારણનું. પણ આ નેતાઓને કોણ સમજાવે? કોઈ મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેના કપડાં કે પડદા કે એની સાથે ચેડા કરવા એ વ્યક્તિગત એમની ગરિમાનું ઉલ્લંઘન છે. સમાનતાનો અધિકાર કલમ 14 જો કોઈ જાહેર સેવક કે જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ કોઈ ખાસ ધર્મના વ્યક્તિ સાથે આવું વર્તન કરે તો ભેદભાવ રહિત વર્તનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તમે ભેદભાવ નથી કરી શકતા સાહેબ. ભારત દેશ લોકશાહી દેશ. નૈતિકતા અને નેતાઓની ટિપ્પણીઓ. તમે જેમ આપણે ઉલ્લેખ કર્યો કે કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ, જેમ કે બીજે ક્યાંક હાથ લગાડ્યો હોત તો શું થાત, અત્યંત નિમ્ન કક્ષાની અને વાંધાજનક આ ટિપ્પણી છે. મહિલા સુરક્ષા અને સન્માન. આવી ટિપ્પણીઓ માત્ર ધાર્મિક મુદ્દો નથી, પણ તે સ્ત્રી વિરોધી માનસિકતા દર્શાવે છે. લોકશાહીમાં નેતાઓ પાસેથી સભ્યતા અને મર્યાદાની અપેક્ષા રાખવામાં આવે છે, કારણ કે તેઓ સાંસદ છે, તેઓ ધારાસભ્ય છે. જે કાયદો જ્યાં ઘડાય છે, જ્યાં કાયદો જે અમલી બને છે, ત્યાં જ કાયદાનું ઉલ્લંઘન. જાહેર મર્યાદા. મુખ્યમંત્રી જેવા બંધારણીય પદ પર રહેલી વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને મહિલાની પર્સનલ સ્પેસનું સન્માન કરવું જોઈએ. ભલે ઉદ્દેશ્ય ગમે હોય, પણ સંમતિ વિના કોઈના શરીર કે વસ્ત્રોને સ્પર્શ કરવો એ નૈતિક રીતે અયોગ્ય છે. સામાજિક પ્રતિક્રિયાની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ પક્ષ, જેમ વાત કરી કે ઘણા હિન્દુ લોકોને પણ આ વાત ખૂંચી છે અને આ કૃત્યને તેઓ અયોગ્ય જણાવ્યું છે. મુસ્લિમો નહીં, હિન્દુએ પણ આ વાતને, આ ઘટનાને વખોડી છે. ભારતની ગંગા જમની તહેઝીબ અને એકબીજા પ્રત્યે આદરનું પ્રતીક. ધર્મ ગમે તે હોય, મહિલાનું સન્માન એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે. જ્યારે કોઈ એક સમુદાયની લાગણી દુભાય છે ત્યારે સમાજની શાંતિ, એકતા જોખમાય છે. પાકિસ્તાન કે અન્ય દેશોની પ્રતિક્રિયા એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને પણ અસર કરી શકે છે. શા માટે? અત્યારે આમ ઓલરેડી અત્યારે સંબંધો ક્યાંક ને ક્યાંક ખટરાકમાં છે, ત્યારે શા માટે મોકા આપે છે આવા નેતાઓ? અને એના ઉપર કોઈ અત્યારે એક્શન પણ નથી લેવાતું. એના ઉપર જે છે એ માફી માંગવી જોઈએ એવી કોઈ વાત પણ નથી થતી. તો ખરેખર આ મુદ્દો ગંભીર છે અને જોઈને નહીં રોકવામાં આવે તો નેતાઓ હજુ બફાટ ચાલુ રાખશે. બંધારણીય રીતે જોઈએ તો કોઈની મરજી વિરુદ્ધ તેનું શારીરિક કે ધાર્મિક આવરણ હટાવવું તે તેના મૂળભૂત અધિકારો કલમ 21 અને 25 પર તરાપ સમાન છે. લોકશાહીમાં સંમતિ એટલે કન્સેન્ટ સૌથી ઉપર છે. જે નેતાઓ અભદ્ર ટિપ્પણી કરી છે તે માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ માનવીય દ્રષ્ટિએ પણ માફીને પાત્ર નથી. ભારતીય ન્યાય સંહિતા BNS અને IPS હેઠળની કલમો. પહેલાં આ બાબતે IPS ઇન્ડિયન પિનલ કોડ જે હેઠળ આવતી હતી, જે હવે BNS ભારતીય ન્યાય સંહિતામાં રૂપાંતરિત થઈ છે. મહિલાની ગરિમાનો ભંગ, આઉટરેગિંગ ધ મોડેસ્ટી ઓફ એ વુમન. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈ મહિલાની મર્યાદા કે ગરિમાને ઠેસ પહોંચાડવા માટે તેના પર બળ પ્રયોગ અથવા તો અશોભનીય વર્તન કરે તો તે BNSની કલમ 74 જૂની IPC 354 મુજબ ગુનો બને છે. ધાર્મિક લાગણી દુભાવી જો કોઈ કૃત્ય ચોક્કસપણે ધાર્મિક આસ્થાને અપમાનિત કરવાનો ઈરાદો હોય તો તે BNSની કલમ 299 મુજબ IPC 295A હેઠળ આવી શકે છે. સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદોની વાત કરીએ તો ભારતની સર્વોચ્ચ અદાલતે વિવિધ કેસમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને ગરિમા ઉપર ભાર મૂક્યો છે. હવે આ વાત બંધારણ અને સુપ્રીમ કોર્ટની છે. આશા રાખીએ કે નેતાઓ હજુ ભવિષ્યમાં બફાટ ન કરે અને જે ઘટના બની છે એની માફી માગે. કારણ કે આ બફાટના કારણે સમગ્ર ભારતની છબી બગડાય છે, છબીને કલંક લાગે છે અને સાથે સાથે જો કંઈ પણ એવું કૃત્ય થયું તો નિર્દોષ આપણા જે છે એ નાગરિકો અને સરહદ ઉપરના જવાનોને પણ આ કોઈકની મૂર્ખાઈના કારણે, કોઈકની નાદાનિયતના કારણે આપણે પરિણામ ભોગવવા પડે છે. તો મિત્રો, ખરેખર તમારો મત આ બાબતે શું છે? બંધારણની લઈને, કાયદાને લઈને, એક ભારતીય નાગરિકને લઈને આપના પ્રતિભાવ શું છે? ચોક્કસ નીચે કોમેન્ટ્સમાં જણાવજો. નમસ્કાર, હું જામ જયવલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત.